સમાજ પૈસાદાર નથી થયો, એની સમજણ ઘટી છે ને, એટલે બેફામ ખર્ચા કરીને આજે જ્વાળામુખી ઉપર બેઠો છે. આપણે સુખી થવું હોય તો આપણી હેસિયત પ્રમાણે ખર્ચ કરીને પછી પ્રસંગ કરો તો સુખી થઈ શકાય. આપણે ક્યારે આવું લાંબુ વિચારતા જ નથી. અત્યારે બીજા ખર્ચા મોં ફાડીને બેઠા છે. આજે કોઈ પરિવારમાં કેન્સર, એટેક, બ્રેન સ્ટ્રોક જેવો રોગ આવે ને તો ઘરનું મકાન વેચ્યા વગર સારવાર પૂરી થાય એમ નથી. એવો વિચારો તો ખરા. અને અહીંયા જો બેઠેલા બધાના ઘરમાં રાતે 2 વાગે એટેક આવે ને 5 લાખ રૂપિયા ઘરમાં હોય તો ચિંતા કરો, વાપરો. છે કોઈના ઘરમાં 5 લાખ? કે હોસ્પિટલે જઈએ તો તાત્કાલિક 40 હજારના 2-3 ઇન્જેક્શન આપી દે, જલ્દી સારું થાય? એવું તો કઈ છે જ નહીં. તો સમજનો પરિવાર તો એને કહેવાય કે આવનારી આફતની પણ જોગવાઈ હોય. આપણે કમાઓ, એમાંથી બચત કરો, અને પહેલું કામ તો મેડિકલ ઇન્સ્યોરન્સ ઉતારી લો. ઓચિંતાની આફત ઘરમાં ન લાવવી હોય તો દરેક ઘરમાં. તેનો આજે સાંજે ઘેરે આવે ને પૂછજો કે આપણા ઘરમાં બીમાર પડીએ તો વીમો છે? 50% ઘરમાં આ મેડિકલ પોલિસી નથી, અને પરિણામે ઓચિંતાનો શોક આવશે. આજે એટેકમાં તો હોસ્પિટલમાં જગ્યા નથી તમારી કેથ લેબમાં ઓપરેશન કરવાની, અને બ્રેન સ્ટ્રોક આવે ને પેરાલિસિસ થાય ને તો 2-3 હોસ્પિટલમાં સારવાર થાય, ક્યાંય આજે જગ્યા નથી લોકોને દાખલ કરવાની. આની તમને ખબર નથી. અને ઓચિંતા ઘરમાં કંઈ આવે તો એની સારવારના પૈસા ક્યાંથી, એવું તો આપણે કોઈ દી વિચાર્યું નથી. હવે વિચારવાનો સમય પાકી ગયો છે કે મેડિકલ પોલિસી હોય તો રાતોરાત આપણે દેવાદાર ન થઈ જઈએ. છોડો, આ રોગ તો ઓચિંતાનો આવે છે. આપણા વધુમાં વધુ ખોટા ખર્ચા હોય તો આપણા પ્રસંગોના છે. એમાં લગ્નએ તો હદ કરી નાખી છે. સામાન્ય લગ્ન કરે ને તો રસોડાનો ખર્ચ નથી થતો એટલો પ્રી વેડિંગ અને બ્યુટી પાર્લરનો ખર્ચ થાય છે. એ ક્યારે વિચાર કર્યો છે ખરો? આ જરાય હસવાની વાત નથી. ચિંતા અને ચિંતન કરવાની વાત છે. દીકરીના લગ્ન હોય અને તમે બ્યુટી પાર્લર કે પ્રી વેડિંગમાં 1-2 લાખ ખર્ચી નાખો છો, એને બદલે એ જ લાખ રૂપિયા દીકરીને કરિયાવરમાં સાથે આપો ને તો તમારી દીકરી મહિને 1000 કમાતી થઈ ગઈ. એવો વિચાર ક્યારે આપણે નથી કરતા. હવે તો દીકરીને તમે લગ્ન કરો ને તો જો તાકાત હોય તો 1 લાખ 2 લાખ એને હારે આપો, જેથી કરીને એ સમાનભેર જિંદગી જીવી શકે. આપણે તો દેવું કરીને આ બધું કરીએ છીએ. મહેશભાઈ, સુરતમાં રહેતો આપણો મધ્યમ વર્ગ 90% કોઈ સંતાનના લગ્ન થાય ને 90% દેવું કરીને લગ્ન કરે છે. 90%. એ સુખી ક્યારે થાય? દીકરાના લગ્ન તમે દેવું કરીને કરો છો ને, એ દીકરો દેવા મુક્ત નથી થતો. અને દેવા મુક્ત ન થાય ને, ઘરમાં જો કંકાસ આવ્યો ને તો એ પરિવારને આત્મહત્યાના દરવાજા સુધી મૂકવા આપણે જઈએ છીએ. આ ઢોલ વગાડીએ છીએ ને એ જાન માટે નહીં, આ દેવાના ડુંગરમાં દાખલ કરવા માટે આપણે ઢોલ વગાડીએ છીએ કે આવ હવે તું આવી જા. અત્યાર સુધી હું વ્યાજ ભરતો હતો, હવે તુંય ભૂર ભર. આપણે બેન્ડ બાજા વગાડીએ. આ બધું વિચારવાની જરૂર છે. અને તમે બેનો ક્યારે વિચાર કર્યો છે? જ્યારે લગ્ન હોય દીકરીના, ગામ આખાને આપણે ફળિયામાં જમાડતા, અહીંયા વાડીમાં જમાડીએ. 500 માણસની જાન હોય કે ના વધારે લાવજો, જાનને જમાડીએ. અને એ દીકરી સાસરે જાય, ન કરે ને નારાયણ, એ દીકરી દુખાય વિધવા થાય ને તો એને બાળકોને ફી ભરવા માટે આ જાનમાં જમી ગયેલા 500 રૂપિયા પણ આપતા નથી. તમને ખબર છે? તમે તમારા બાળકોની આ સલામતી નથી જોતા? ખોટા ખર્ચા બંધ કરીને આવી નાની નાની વાતમાં વિચારો. એટલે પ્રી વેડિંગ, બેન્ડ વાજા, ફટાકડા, ખોટા ખર્ચ બંધ કરીને જે વરરાજાના લગ્ન થાય ને એને 1 લાખ રૂપિયા વધવા જોઈએ કે તો મૂડી મૂકી દે, એની આવક શરૂ થાય. આવક કરવાની જરૂર છે. આ પીડા એટલે બોલે છે, એક નહીં 5-5 વ્યક્તિ એક પરિવારમાંથી અવસાન પામ્યા છે. અને આવું તો અસંખ્ય પરિવારમાં ચાલી રહ્યું છે. ઘર કંકાસ દૂર કરો, પરિવાર સંપીને રહો, આર્થિક આયોજન કરો, અને પરિવારમાં ટેન્શન ન આવે એવું હસતું પરિવાર જીવન જીવે એવું બધાએ વિચારવાની જરૂર છે. અને ચાલો બાળકોને એક આપણે પૈસાનું ઝાડ ઉગાડતા શીખવાડવું છે. અને જેટલી મમ્મી અને દાદીઓ બેઠી છે, આ બહેનો તમને એટલે વાત કરું છું, તમારા પર મને વિશ્વાસ છે કે તમે એટલું કરશો, એટલે તમને વાત કરું છું. તમારે બાળકોને આવતા મહિનાથી કમાણી કરવાના છે. બાળકને ક્યારે કીધું છે તમે કે આ તારી મૂડી કહેવાય, આ મૂડીને વ્યાજે આપ તારી આવક થશે? આવું શીખવાડવાનો મા તરીકેનો રોલ તમારે આજ સાંજેથી શરૂ કરવાનો છે. બહુ હેલું છે. બાળકની પોતાની આવક ક્યારે થાય? એ કંઈક જતું કરે, એનો આનંદ જતો કરે ને એના બદલામાં પૈસા મળે ને તો કમાણી કરી કહેવાય. ચાલો, બહુ હેલું છે. આજે સાંજે ઘેરે જઈને તમારે કહેવાનું, છોકરા પપ્પાને કે આપણે આવતીકાલે હોટલમાં જમવા જવું છે પપ્પા. તો કોઈ પપ્પા ના પાડે એમ નથી. સારું, કાલે જશો. પછી કાલ સાંજે જતા પહેલા બેસો પપ્પા. બાળકોને આવું શીખવાનું.
પપ્પા આપણે હોટલમાં જમવા જાય તો કેટલો ખર્ચો થાય? તો પપ્પા કે 1000 તો થાય. સારું, આપણે જમવા નથી જવું, 500 તમારા, અને દીકરી કે લાવો 500 મારા. પપ્પા પાસે 500 લઈ લેવા. આ તમારી બાળકની કમાણી છે, એને ખાવાનું જતું કર્યું અને એના બદલામાં 500 મળ્યા. એ દીકરીની મૂડી છે. એ જ રીતે કપડાં લેવાના હોય ત્યારે એમ કહેવાનું, કપડાં મારે 4 જોડી લેવાના છે, 10,000 રૂપિયા થાય. સારું, હવે મારે 2 જ જોડી લેવા છે, 5,000 બચ્યા ને. પપ્પા 2,500 તમારા, 2,500 મારા. તો દીકરીની 3,000 મૂડી થઈ કે ન થઈ? આવું તો દરેક ડગલે ને પગલે આવે. અને 3,000 રૂપિયા એ દીકરી કે દીકરાના કાકા કે મામા કે ફુવા કે બનેવી જે યોગ્ય કમાતા હોય, વ્યવસ્થિત વ્યક્તિ હોય, એને દીકરો કે દીકરી એમ કે લો કાકા, આ 3,000 રૂપિયા મારી મૂડી છે, મારે તમને વ્યાજે આપવા છે. આ 3,000 રૂપિયા તમે રાખો અને દર મહિને તમારે 30 રૂપિયા મને તમારે આપવાના. તમારો બાળક 30 રૂપિયા કમાતું થયું કે ન થયું? બાળકને પોતાની આવકનો અહેસાસ કરાવો. એ નાનું હતું ને દૂધ નહોતું પીતું ત્યારે વાટકીમાં આંગળી બોળી થોડી ખાંડ પણ હારે લઈ એને જીભે લગાડતા હતા અને બાળક દૂધ પીતું હતું. બાળકને સમજાવો કે તારી પોતાની મૂડીને કામ લગાડે. બાળક હજી નાનું છે ત્યાં 30 રૂપિયા દર મહિને કમાય છે અને એવી ખબર પડી જશે ને કે આ તો આવક સારી, હું પોતે વાપરી શકું અથવા તો પાછા એને રોકી શકું, તો બાળક ખોટા ખર્ચા બંધ કરી દેતું થશે અને કોલેજ પૂરી કરશે ને ત્યાં એ 5-10 હજાર રૂપિયા એના રોકાણમાંથી કમાતું થઈ જશે. આ સામાન્યથી એક ઘરમાં આને કહેવાય પૈસાનું ઝાડ. અમારે અમરોલી કોલેજના ડોક્ટર મુકેશભાઈ ગોયાણી છે, આપણે રામાણી સાહેબ ગોડે પ્રિન્સિપાલ છે, એને 2-2.5 લાખ રૂપિયા પગાર છે. બીજી બધી તો રોકાણ કરે છે, પણ દરરોજ ઉઠે સવારે, નાસ્તો કરે અને નાસ્તાના ટેબલ ઉપર જેને દીકરી દેખતી હોય એમ દરરોજ 1,000 FD બેંક ઓફ બરોડામાં મૂકે. દરરોજ દિવસ ઉગે અને દીકરીના નામે 1,000 રૂપિયા મૂકે છે. એ દીકરી 21 વર્ષની થશે ને ત્યારે 1.5 કરોડ રૂપિયા આવશે અને પૈસાનું ઝાડ કહેવાય. જે દિવસે તમને બચત અને એનું તરત રોકાણ અને રોકાણની આવક બરાબર સમજાઈ જશે ને ત્યાં બેઠેલી તમામ બહેનો કમાતી થઈ જશે. દીકરીના લગ્ન હોય, મારે એવી સમજણી દીકરી જોવી છે કે દીકરીના લગ્ન હોય ત્યારે એમ કે પપ્પા ખર્ચ કરો માં, તમારે દેવું તો કરવાનું જ નથી. અને છતાંય પપ્પા પહોંચતા હોય તો એમ કે મને 3 લાખ રૂપિયા મારે FD આપી દો. તમે 3 લાખ રૂપિયા ખોટો ખર્ચ અને પ્રી વેડિંગ ન કરાવ્યું, આખું ઘર બ્યુટી પાર્લરમાં ન ગયું, ફટાકડા ન ફોડ્યા, મોટું જમણવાર ન કર્યું અને 3 લાખ રૂપિયા માત્ર દીકરીને આપ્યા હોત તો તમારી દીકરી દર મહિને 3,000 રૂપિયાની કમાણી કરતી હોત. આ કમાણી સામાન્ય નથી બહેનો. આ સમયમાં સમાનભેર જિંદગી જીવવી હોય તો પોતાની કમાણીની જરૂર છે, યાદ રાખજો. જેને પણ સમાનભેર જીવવું હોય એને પોતે કમાવવું પડશે અને એ બહેનોને કમાવા માટેનો સૌથી મોટો હથિયાર છે બચત કરો. મહેશભાઈ અમારે એક બિલ્ડર છે, GR આસોદરિયા સાહેબ, રઘુવીર બિલ્ડર્સ. એ અહીં સુરતમાં આવ્યા, સીએ હતા, તરત પ્રેક્ટિસ શરૂ કરી અને દેહમાં એની જમીન હતી. ત્યારે એવો સંકલ્પ કર્યો કે દેહની જમીનના જે ઉપજ આવે એની પત્નીને કે હું તને આપીશ. અને એ બેને દર વર્ષે જે દેહની ઉપજ આવે એને પત્નીને આપે, પત્ની પૈસા એના કંપનીમાં જ વ્યાજે આપે, એનું વ્યાજ મેળવે, વધુ પૈસા થયા તો એકાદું મિલકત રાખે. એમ કરતા કરતા આજે એ સાહેબના પત્ની ઓછામાં ઓછી 10 કરોડ રૂપિયાની મિલકત એક મહિલા ધરાવે છે. તમે જિંદગીમાં નહીં જોવો 10 કરોડ, પણ તમે ધારો તો તમારા ઘરમાં પૈસાનું ઝાડ વાવી શકશો. કરો આજથી શરૂઆત. હું એક રઘુભાઈ સોજિત્રા છે એને ઓળખું છું, આવો જ એક કાર્યક્રમ હતો, મને બેનનું નામ યાદ છે, મધુબેન. બચતની વાત કરી. એ મધુબેન ઉભા થઈને એમ કીધું કે હું મને ઘરે વાપરવા આપે એમાંથી બચાવું, વધારે પૈસા માગું એમાંથી બચાવું, હું એને કંપનીમાં જ પાછા વ્યાજે આપું. મારી દીકરીના લગ્ન થયા ને તો મેં મારી પોતાની મૂડીમાંથી 20 તોલા ઘરેણા મેં મારી દીકરીને માં તરીકે આપ્યા છે, મારી કમાણીમાંથી. ક્યારેક મારી કમાણીનો આનંદ તો બહેનો લેતા શીખો. એ લેતા ત્યારે શીખી શકાય આપણે બચત કરીશું તો. ઘનશ્યામનગર ગામ બહુ સમજણું છે અને આજે મહેશભાઈ પણ ઘણી વાતો કરવાના છે, એટલે વિશેષ મારે નથી કરવી, પણ આપ સૌએ મને ખૂબ શાંતિથી સાંભળ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.